તો બસ હવે જમી લઈ અને પાછી નીકળી કેરા માટે. નમસ્કાર નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો? તો આજે ફાઇનલી આપણો વ્લોગ આવી ગયો છે અને કમેન્ટમાં કહેતા હતા કે ભાઈ તમારો મયંકભાઈ વ્લોગ નથી નાખતા, પણ આજે ફરીથી આજે વ્લોગ આવી ગયો છે. તો આજે વ્લોગ છે ભાઈ દ્વારકાધીશ મંદિરનો, કેમ કે આજે દ્વારકાધીશ ભગવાનનો હુકમ થઈ ગયો છે અને આપણે જવાના છીએ દ્વારકાધીશ મંદિરમાં. તો ફાઇનલી આપણે આજે ભગવાનનો દિવસ આવી ગયો છે. ભગવાન આપણે કહે છે કે ભાઈ તમે દ્વારકામાં આવો. તો ફાઇનલી આપણે નીકળી જઈએ, થોડાક જ સમયમાં આપણે દ્વારકા માટે નીકળી જઈએ. તો આપણે અહીંયાથી ભુજ જાશું, ભુજથી આપણે દ્વારકાની બસ છે, ટિકિટ પણ બુક થઈ ગઈ છે અને તમને આ લોક ચાર્જર કેમ બોલાય અને મિત્રો ચાર્જર ના બોલાય એવું બને અને આપણે ચાર્જર લઈ લીધું છે અને થોડાક પડીકા લઈ ગયા નાસ્તો કરવા માટે અને થોડાક કપડાં લઈ ગયા હતા અને પેકિંગ કરીને અને ભગવાનના પણ દર્શન કરીને નીકળી ગયા. પૈસા આપણે પૈસા ही पैसा होगा અને ગાડી પણ આવી ગયો છે, જોઈ લો. क्या હાલો મિત્રો, નાસ્તો કર્યો હે? ચાલો હલો. તો હલો, બસમાં બેસીને તમને બતાવો. ફાઇનલી મિત્રો આપણે ભુજ બસ સ્ટેશનમાં આવી ગયા છીએ અને હજી બસ નથી આવી એટલે વેઇટ કરીએ છીએ. અને જો આ ભાઈ સૂતા છે. अब जब तक राजू श्याम नहीं आते तब तक मस्त सो जाता हूँ और बाद में उठ के वो बाजू वाले मुन्ना का गेम बजाता हूँ. હલો. તો હલો, બસમાં બેસીને તમને બતાવો. ફાઇનલી બસ આવી ગઈ છે અને તો બસ ફાઇનલી બસ સ્ટોપમાંથી નીકળી ગઈ છે અને આ અભિષેકભાઈ અને એ કહે છે મને બહુ દુઃખ લાગ્યું છે અને બહુ ભૂખ લાગી હો બાકી. અને મિત્રો આપણે કેમ બચાવથી આપણે નીકળી ગયા છે. બસ લાગી ગઈ હતી અને પાણી પીવું? હા મિત્રો, મને પીવું તો પાણી અને પોતે જ પીવે છે, જોઈ લો. તરસ મને લાગી હતી અને પીવું હવે કોને છે. ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા છે ને હમણાં વાગ્યા છે સવારના 4:30 અને આપણે ગેટની અંદર એન્ટર થઈ ગયા છે અને ગેટ તમે જોઈ શકો છો. હમણાં જ બસ હવે એન્ટર થયા, હવે આપણે આગળ જઈએ છીએ મંદિર તરફ. જોઈ શકો છો એ આપણે જોઈ લો. હાલો અંદર જઈ. આ જો આખો અંદર આવી ગયો. મિત્રો પાણી બહુ ઠંડુ છે. મિત્રો આજો દીવા જાય છે. દ્વારકાનું તમે વ્યૂઝ જોઈ શકો છો અને કેવું મસ્ત છે મને લાગ્યું. અને તમને કેવું લાગ્યું જરાક કોમેન્ટમાં કહેજો. અને અમે આમાં નાયા હતા, જોઈ શકો છો. ફાઇનલી આપણે ભાઈ નવા આપણે આવી ગયા છે અને તમે આ જોઈને જ બહુ રાજી થશો, કેમ કે તમે એનો વ્યૂ જોરદાર છે મિત્રો. તમે જોઈ શકો છો, જોઈ લો તમે. મિત્રો અહીંયા પાણી બહુ ચોખ્ખું ગણાય છે, આવે છે અને જોઈ શકો છો તમે. પગમાં જો પગમાં
ગાઈસ આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને તમે દ્વારકાનો સીન જોઈ શકો છો. અને બસ હવે આ વ્લોગને આપણે પૂરો કરીએ છીએ અને તમને વ્લોગ કેવો ગમે એ કમેન્ટમાં કહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ ઘણું મોડું થયા સુધી. રાધે રાધે.